ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન અધ્યાય 5. આપણે આગળ જોયું હતું કે ભગવાને 7, 8, 9 અને 10 જે 4 શ્લોકની અંદર જે બધા અલગ અલગ લક્ષણોની વાત કરી છે એનું ભાષાંતર તમે ભગવદ્ ગીતાની કોમેન્ટ્રીઓ પકડો તો અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે અને એની ઉપર ડિટેલિંગ પણ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. 5મા અધ્યાયનો 7મો શ્લોક જે સ્ક્રીન ઉપર દેખાય છે એને લેબલ મારવામાં આવ્યું છે કે આ કર્મયોગીવાળાનું કામ. જીતેન્દ્રિય વિશુદ્ધ આત્મા અને વિજિત આત્મા આ કર્મયોગીવાળા માટેનો લક્ષણો છે. અને 8 અને 9 છે, શ્લોક નંબર 8 અને 9 છે, એના માટે કહેવામાં આવેલું છે કે આ સાંખ્ય યોગી માટેના સાધન છે. બરાબર. અને 10મા શ્લોકની અંદર જે વાત કરી છે એને કહેવામાં આવ્યું છે કે ભગવાને કર્મયોગી સાંખ્યયોગીની વાત કરી દીધી, હવે ભક્તિ યોગવાળાની વાત કરી લેશે. બરાબર. પહેલા આપણે એનું ભાષાંતર જોઈએ 10મા શ્લોકનું જે સ્ક્રીન ઉપર દેખાય છે. કે જે ભક્તિ યોગી બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે તે માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. હવે આની અંદર શું ખરેખર વાત કરી? 7, 8, 9 અને 10 ભગવાને લક્ષણો બતાવ્યા છે. આપણે એને લેબલ મારવાની જરૂર નથી. મારા મતે ભગવાને લક્ષણો બતાવ્યા છે, આપણે એને લેબલ મારવાની જરૂર નથી. ભગવાન કહેવા શું માગે છે? ભગવાન એક જ વસ્તુ કહેવા માગે છે કે ક્વોલિફિકેશન માટે જે ક્વોલિફાઈડ થઈ ગયો છે એના લક્ષણો છે. તો તમને કયો રસ રુચિનો અંગ છે તમારાની અંદર જુઓ, તમારી અંદર કયું લક્ષણ દેખાય છે, તમને સહેજે શની અંદર રુચિ છે, તમને સહેજે શની અંદર રુચિ છે, એને તમે આગળ લો તો ધીરે 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 તમે સાધકમાંથી ભગવાનના સાચા ભક્ત બની જશો. જોજો મેં શબ્દ વાપર્યો છે ભગવાનના ભક્ત. પછી એને તમે કર્મયોગી કહો, સાંખ્યયોગી કહો, યોગી કહો, જ્ઞાની કહો કે ભક્ત કહો, દરેક વસ્તુ એક જ છે, એ અલગ નથી. દરેકે અલગ પોતપોતાના રસ્તે ચાલ્યા છે અને આ લોકે એને બધું લેબલ લગાવ્યું છે. અને જ્યારે શબ્દનું લેબલ લગાવો એટલે શબ્દ ઓલવેઝ અધૂરા છે. અધૂરા એટલે જૂઠા છે. શબ્દ ઓલવેઝ અધૂરા છે. જેમ છે તેમ શબ્દ, તમારા અનુભવની વાત શબ્દથી કહી શકાય નહીં. આ લખી રાખો. દાખલા તરીકે અત્યારે હાલ સવારે તમે બહાર નીકળ્યા અને ફર્સ્ટ ક્લાસ ફૂલ ખીલ્યા હોય અને ફર્સ્ટ ક્લાસ સુવાસ આવતી હોય, પક્ષીઓ બોલતા હોય અને સરસ મજાની બ્રહ્મ મુહૂર્ત હોય, સૂરજ હજી ઉગ્યો ના હોય, મંદ મંદ પવન વહેતો હોય અને તમને એક આહા થઈ જાય, તમને ત્યાં અહોભાવ થઈ જાય કે હે ભગવાન, તે કેવું સરસ વાતાવરણ છે. આજે તમને અનુભૂતિ થઈ. ખ્યાલ તમે ઉઠીને જ નીકળ્યા છો, તમારું મન શાંત છે અને ગંજી પહેરેલી છે, મંદ મંદ પવન તમને વાઈ રહ્યો છે.
આ જે અનુભૂતિ થઈ તમને, હવે એ અનુભૂતિનું તમારું વર્ણન કરવું કેવી રીતે કરી શકો? વિચાર તો કરો તમે, કેવી રીતે કરી શકો? કારણ કે અનુભૂતિ તમારી કંઈક અંદરની થઈ છે. કેટલીક અનુભૂતિ ઇન્દ્રિયની છે, પણ ઇન્દ્રિયમાં કેટલી ડીપ ઇન્દ્રિયની છે, શરીરની સ્કિન ઉપરની છે. માત્ર આંખની અનુભૂતિ નથી, આંખની પણ છે, કાનની પણ છે, બધી પંચ ઇન્દ્રિયની છે, મનની છે, અને એથી નીચે જીવની પણ અનુભૂતિ છે. હવે આ અનુભૂતિને તમે એક્સપ્રેસ કેવી રીતે કરી શકો? કરો તમે, ચલો, જેમ છે તેમ કરી શકો? નહીં કરી શકાય. આપણે અંદરની જે અનુભૂતિ છે, જીવની અનુભૂતિ, એને જેમ છે તેમ એક્સપ્રેસ કરી શકતા નથી. પછી એના માટે આપણે કોઈક શબ્દ શોધીએ એટલે શબ્દ અધૂરા છે. ભગવાને અહીંયા અમુક લક્ષણો કીધા છે સિલેક્ટેડ, કે જીતેન્દ્રિય એટલે કે જેની ઇન્દ્રિયો તૃપ્ત છે, ઇન્દ્રિયો વશમાં કરી છે નહીં, જેની ઇન્દ્રિયો તૃપ્ત છે, સંતોષેલી છે. તૃપ્ત ઇન્દ્રિયો એટલે શું હોય? એની અંદર વાસના ના હોય, અધૂરી ના હોય, એને ભટકણ ના હોય. પેટ ભરેલું હોય ગળા સુધી તો તમને ખાવાની ઈચ્છા હોય? ના હોય. ખ્યાલ? એટલે જેની ઇન્દ્રિયો ભરેલી છે. હવે તમારી આંખ છે, આંખની અંદર તમારો નિર્દોષ ભાવ ભરેલો છે, તૃપ્ત છે આંખ, અધૂરી નથી. તો ગમે તેવું કોઈ સારું પાત્ર નીકળે, તમારી આંખ ફરકે નહીં, ખેંચાય નહીં. અને ખેંચાય તો કોઈ વિચાર ના આવે, કોઈ વિચાર ના આવે. વિશુદ્ધ આત્મા, અંતઃકરણ કેવું છે? પવિત્ર છે, શુદ્ધ છે. વિજિત આત્મા, તમારું કેવું છે? વર્તન નિર્દોષ છે, સરળ છે. જો આ ત્રણ જે 7મા શ્લોકની અંદર લક્ષણ કીધા, એમાંથી એક પણ તમે ચાલુ કરી દો, વર્તન જ લઈ લો, તમે આજથી નક્કી કરી દો કે તમે તમારું જે વર્તન છે એ નિર્દોષ રાખશો. એનો અર્થ એ નથી, એનો પણ આપણે ખોટો અર્થ કરીએ છીએ. એનો અર્થ એ નથી કે ચડ્ડો પહેરીને મંદિરે જવું. ખ્યાલ? સમાજના જે સામાન્ય નિયમ છે જીવન જીવવા માટેના, એ પાળવાના, નહીં તો ત્યાંથી દુઃખ ઊભું થશે. સમાજના જે સામાન્ય નિયમ છે પાળવાના, પણ કેવી રીતે પાળવાના? અભિનય કરતા, અભિનય કરતા પાળવાના. એના માટે કર્તૃત્વ ધારણ નહીં કરવાનું. અભિનય કરો છો એ રીતે પાળવાના. બાકી તમારી જાત સાથે તમે નિર્દોષ થઈ જાઓ, સરળ થઈ જાઓ, સહજ થઈ જાઓ. કોઈ પણ જાતનો હુંકાર રહેવો ના જોઈએ, કોઈ પણ જાતનો હુંકાર ના રહેવો જોઈએ. તો ઓટોમેટિકલી તમને નિર્દોષતા તમારા અંતઃકરણ પવિત્ર બનાવશે, અને તમારી ઇન્દ્રિયો પછી કેવી રહેશે? અતૃપ્ત ઇન્દ્રિયો તૃપ્તિમાં ફેરવાઈ જશે. હવે તૃપ્તિમાં ફેરવાઈ જાય એનો અર્થ એ નથી કે ભાઈ તમને ભૂખ જ ના લાગે. આપણે છે ને અર્થનો અનર્થ વધારે કરીએ છીએ. પ્રકૃતિ છે, પ્રકૃતિમાં આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 વસ્તુના ઉછાળા આવવાના. દેહ છે, બરાબર, એટલે એને ગરમી ઠંડી લાગે, અનુકૂળતા પ્રતિકૂળતા થાય. આપણી અંદર પ્રાણ છે, જીવ, એને લઈને ભૂખ અને તરસ રહેવાની. આપણી અંદર મન છે, માઇન્ડ, એને લઈ અને સારું ખરાબના ભાવ આવવાના. પણ એ ભાવ તમારી ઉપર હાવી ના થાય. યાદ રાખો, એ ભાવ તમારી ઉપર હાવી થાય નહીં. તો સાધક છે ને ધીરે 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 ભ્રમરૂપ થઈ જાય.
હવે 7મા અને 8માની અંદર શું વાત કરી છે? 7મા અને 8માની અંદર એક જ, સોરી, 8 અને 9ની અંદર શું વાત કરી છે? 8 અને 9ની અંદર ભગવાને હેપનિંગની વાત કરી છે. 3 વસ્તુ છે, ડુઈંગ, બરાબર, બીજી વસ્તુ કઈ છે? હેપનિંગ, અને ત્રીજી વસ્તુ કઈ છે? બીઈંગ. આપણે બીઈંગ એ પહોંચવાનું છે. એટલે ભગવાને લક્ષણો બતાવ્યા છે હેપનિંગના. ભગવાને વાત કરી કે પ્રકૃતિની અંદર બધું થઈ રહ્યું છે. દરેક વસ્તુ પ્રકૃતિની અંદર થઈ રહી છે. જો ડિટેલથી તું જોવે તો દરેક વસ્તુ થઈ રહી છે. અને આપણને બધાને ખબર હશે, તમારા ઘરની અંદર અથવા તમારા અનુભવમાં કોઈ નાનું બાળક આવ્યું જ હશે. તમે પોતે નાના મનથી મોટા થયા, પણ નાનું બાળક આવ્યું છે. તમે એની ક્રિયાઓ ચેક કરો. ઇટ્સ હેપનિંગ. તમને દેખાઈ આવશે, ઇટ્સ હેપનિંગ. એટલે પ્રકૃતિની અંદર હેપનિંગ થઈ રહ્યું છે. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? આપણો પ્રોબ્લેમ આપણી ધારણ કરવાની શક્તિ, એ આપણો પ્રોબ્લેમ છે. આપણી અંદર જે બિલીફ રહેલી છે, આપણે આગળથી કેટલીક લઈને આવ્યા છીએ અને આ જન્મે કેટલીક ઊભી કરી છે, એ બિલીફ આપણો પ્રોબ્લેમ છે. એટલે જ્યારે પેલી શક્તિ છે એ પેલા પ્રિઝમમાંથી જે કિરણ બહાર નીકળે અને અનેક રંગમાં વેચાઈ જાય, એમ શક્તિ છે એ માઇન્ડમાંથી બહાર નીકળે એટલે કેટલાય રંગ ધારણ કરે. શું કરે છે? રંગ ધારણ કરે. સત્વ, રજ, તમના બધા ભેદ ધારણ કરે. એટલે આપણે સાચા અર્થમાં સ્વભાવને સમજી શક્યા નથી. સાચા અર્થમાં આપણે સ્વધર્મ નથી સમજ્યા, સાચા અર્થમાં સ્વભાવ નથી સમજ્યા, અને એટલા માટે આપણે સાચી રીતે કર્તવ્ય કરી શકતા નથી. હું તમને પ્રશ્ન કરું અત્યારે, તમે બધાએ આ ભગવદ્ ગીતા, પહેલા જે મહાભારતની અંદર ભગવદ્ ગીતા કહેવામાં આવેલી, ભગવદ્ ગીતા ઇઝ પાર્ટ ઓફ મહાભારત છે. એટલે તમે જો એ પરિસ્થિતિનો વિચાર કરો અને અધ્યાય પહેલાનો પણ વિચાર કરો તો આપણને સહેજે ખબર પડે કે અર્જુનજી લડવૈયા તરીકે વર્તમાનની અંદર એમનું કર્તવ્ય કયું હતું? લડાઈ કરવાનું. કારણ કે એ પોતે સેનાપતિ હતા, પાંડવ પક્ષના સેનાપતિ હતા, અને લડવા માટે ગયા હતા, બધી તૈયારી કરીને ગયા હતા. અને લડવાની જગ્યાએ સામે દાદા અને ગુરુને જોઈ અને એ બેસી ગયા. એમણે હથિયાર મૂકી દીધા, એમની ક્રિયા મૂકી દીધી, બેસી ગયા કે પ્રભુ હવે મારે આ કામ નથી કરવું. જો આની અંદર ત્રણેય વસ્તુ આવશે. કઈ 3 વસ્તુ આવશે? સ્વધર્મ આવશે, સ્વભાવ આવશે અને કર્તવ્ય આવશે. ત્રણ વસ્તુ આ પ્રસંગ, એક જ પ્રસંગની અંદર આવી જશે. પહેલી વસ્તુ, અર્જુનજીને જે કોઈ વિચારો આવ્યા, અને વિચારોની અંદર શું હતી? વાસના હતી. વિચારોની અંદર શું થયું? જન્મી વાસના જન્મી કે મારે રાજ તો જોવે છે, પણ આ ગુરુ અને સગા સંબંધીઓને મારવા નથી. સામે પણ બળવૈયા બધા લડવૈયા છે, બળવાન. એટલે જો મરી ગયો તો રાજ તો રહેવાનું નથી. હું મરી ગયો તો રાજ તો રહેવાનું નથી. તો એની શ્યોરિટી હોય તો લડાઈ કરું, નહીં તો લડાઈ નથી કરવી. ખ્યાલ? એટલે એમણે એમની કેલ્ક્યુલેશન બધું કરી લીધું. એમની જે કોઈ કામના હતી, શું હતું? કામના. એ કામનાઓ ઊભી થઈ, અને કામનાઓ ઊભી થઈ અને એ કામનાઓને એ પરવશ થઈ ગયા. એને લઈ એમનું કર્તવ્ય પહેલા એ ચૂક્યા. કામનાઓ લઈને કર્તવ્ય ચૂક્યા. એમને લડવાનું હતું, લડવાના હથિયાર મૂકી દઈને ભાગ્યા.
એમનો જે સ્વભાવ હતો ક્ષત્રિય સ્વભાવ, એ સ્વભાવ મૂકી અને એ બ્રાહ્મણનો સ્વભાવ પકડવા માટે દોડ્યા. એમનો સ્વધર્મ હતો ક્ષત્રિયનો. ખ્યાલ અંદરથી જન્મ્યા ત્યારથી આવી કેટલીય લડાઈઓ કરેલી. એટલે એમની રસ રુચિનો અંગ કઈ હતી? લડાઈ કરવી. ખ્યાલ આવ્યો? જ્યાં જરૂર હોય ત્યાં લડાઈ કરવી એ એમની રસ રુચિનો અંગ હતું. એમની એક્સપર્ટી હતી. હથિયારો વાપરતા એમને આવડતું હતું. એ બધી એમની એક્સપર્ટી હતી. તો પોતાનો સ્વધર્મ છોડી અને સંન્યાસીનો ધર્મ પકડવા માટે દોડ્યા. વિચાર કરો. એટલે એમણે શું કર્યું? એમની અંદર જે ધારણ કરવાની શક્તિ હતી, ધૃતિ, આગળ ભગવાન વાત કરશે, એ ધૃતિમાં ફેરફાર થયો. કયો ફેરફાર થયો? તો જે કંઈ એમણે બિલીફ ઊભી કરી, નવી બિલીફ ઊભી કરી, નવી ધારણાઓ ઊભી કરી, નવી કામનાઓ ઊભી થઈ. ખ્યાલ આવ્યો? કઈ બિલીફ ઊભી થઈ? સમાજની અંદર નાનપણમાં શીખ્યા હતા કે ગુરુ અને દાદાને માન આપવું જોઈએ, યસ, માન આપવું જોઈએ. પણ ક્યાં માન અપાય ને ક્યાં માન ના અપાય એ વસ્તુ એ ભૂલી ગયા. માન આપવું જોઈએ, ચોક્કસ માન આપવું જોઈએ, પણ સારા સાનનો ભાન રાખી અને સમાજની અંદર જીવાય નહીં. દરેક જગ્યાએ એવું ના હોય. ખ્યાલ આવે? એટલે જ્યારે તમે સારા સાનનું ભાન ભૂલી જાઓ, વર્તમાનની અંદર સારા સાનનું સાર અસાર બેનું ભાન ભૂલાઈ જવાય, ત્યારે પછી ગડબડ ચાલુ થાય. અને એમને ગડબડ ચાલુ થઈ. એટલે જે જ્ઞાન માર્ગે નીકળેલા છે અથવા જેની રુચિ એની અંદર છે, એને સંદેહ ના હોય. એને શું કરેલું હોય? પ્રકૃતિનો જે સ્વભાવ છે એ સાચા અર્થમાં એને જાણેલો હોય, અનુભવથી જાણેલો હોય. એટલે એની અંદર કોઈ સંદેહ ના હોય. સંદેહ નામની વસ્તુ ના હોય. અને સંદેહ ના હોય એને લઈ એ જે કોઈ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને હેપનિંગ તરીકે જોઈ શકે છે. હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું. પહેલો નરસિંહ મહેતાનો એક્ઝામ્પલ જુઓ. નરસિંહ મહેતાનું આપણે ફિલ્મ જોયું છે, એને અમુક સાહિત્ય એમનું વાંચ્યું છે, જીવન રિલેટેડ સાહિત્ય પણ વાંચ્યું છે. એમાં ઘણા બધા પ્રસંગો છે. એક પ્રસંગ લઈએ કે એમના પત્ની ધામમાં ગયા તો એમણે શું કર્યું? વ્યવસ્થા બધી કરાઈ અને પછી શું કીધું કે જેવી ભગવાનની મરજી. ખ્યાલ તમને? જેવી ભગવાનની મરજી. એમને જે પ્રકૃતિનું જે કાર્ય છે એની અંદર એમણે વિરોધ ના કર્યો, એક્સેપ્ટ કરી. જે પરિસ્થિતિ છે એને 100% જેમ છે તેમ એક્સેપ્ટ કરી. વિચાર કરો. પરિસ્થિતિ છે એને 100% જેમ છે તેમ એક્સેપ્ટ કરીને પછી જે એમનું કર્તવ્ય હતું એમણે બજાવ્યું. બરાબર? આ એક જ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે એમણે પ્રકૃતિને માનેલી. એમણે પ્રકૃતિને માનેલી. એમણે અનુભવથી જોયેલું કે આ બધી વસ્તુ હેપનિંગ થઈ રહી છે. આપણે આપણું કર્તવ્ય બજાવવાનું છે જ્યાં છે ત્યાં. એમાં પકડાવાનું નથી. વર્તમાનમાં જે કર્તવ્ય હોય બજાવવાનું છે. ખ્યાલ આવે? જે રીતે સમાજને પચ પડે એ રીતે બજાવવાનું. હવે એમનું જ્ઞાન જુઓ. એમનું જ્ઞાન એમણે શબ્દમાં વર્ણવ્યું છે. એમનું એક સરસ ભજન છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. આ એક જ લીટીની અંદર બધું આવી ગયું. અખિલ બ્રહ્માંડની અંદર તું અનેક જીવો રૂપે
એક્સપ્રેસ થઈ રહ્યો છે. તું જ છે, બીજું કોઈ નથી અંદર. વાસુદેવ સર્વમ, જે આપણે 7મા અધ્યાયનો 19મો શ્લોક છે. આ જો ત્યારે આ શબ્દ અનુભવમાં આવ્યું હોય ત્યારે આ શબ્દ બહાર નીકળે. પછી આપણે ગોઠવણ કરીએ ને એમાં મેળ ખાય નહીં. અત્યારે લોકો છે ને બહુ સરસ સરસ ગોઠવણ કરે. જ્યાં સુધી અંદરથી નીકળ્યું ના હોય ને એની પછી તમે ગોઠવણ કરીને ગોઠવણ કરો ને એમાં કોઈ એટલી સકરવા ના. તમે જો સમય જાય ને એમ ચીલા ચાલુ, આપણે બધા ચીલા પડે પછી અમુક લોકો બુદ્ધિ દરેકનો માણસ ભગવાને આપેલી છે, એટલે જેણે એ બુદ્ધિને જ્યાં વાપરી હોય ત્યાં પછી એ પંડિતો, બુદ્ધિ જે વાપરે એનું નામ પંડિત, વિવેક જેનું વાપરે એનું નામ ભગત, અને બુદ્ધિ વાપરે એનું નામ પંડિત. પંડિતો પછી ચોકઠા બેહાર, આ શબ્દ આ રીતે સરસ લાગે, આ સંસ્કૃત આ રીતે બનાવ્યું, આમ બનાવ્યું, મેં આટલા સંસ્કૃત ભણ્યા અને પછી આમ બનાવે. જેમ પેલો કવિ કવિતા બનાવે ને એમ પછી એ બનાવે પંડિત. ઓ આ આપણે બદલી દઈએ, આનું આમ બદલી દઈએ, આવું રટણ કરવું જોઈએ, આમ પસંદગી છે. ભાઈ તમારી પસંદગી તમારી જોડે રાખો યાર. પણ શું થાય અંદર છે ને, અંદર ઈગો હાલે છે. તમને જ્યારે કોઈ પણ નાનો વિચાર આવે ને કે હું આ બદલી દઉં, જે સીધું ચાલતું હોય એમાં તમને એવો વિચાર આવે કે હું આ બદલી દઉં, સમજી લો કે ઈગો હેડ્યો. એનો અર્થ એવો નથી કે તમે જોબ પ્લેસ ઉપર હોય ને તમે કોઈ પ્રશ્ન ના ઉઠાવો. તમારે પ્રશ્ન ઉઠાવવો જોઈએ. તમે પ્રશ્ન ના ઉઠાવો એ પણ પ્રોબ્લેમ છે. આપણે ત્યાં જોબ પર 3 પ્રકારના માણસો જોવા મળે. એક માણસ સીધું ચાલતું હોય ને એમાં પથ્થરો નાખે. સીધું ચાલતું હોય એમાં પથ્થરો નાખે કે આમાં મારો અધિકાર છે, આમ કેમ ના કર્યું. અમારે રોજે રોજ આવા બધા અનુભવ થાય છે, એટલે મેં વાત કરું તમને. બીજા પ્રકારનો માણસ છે એ પંડિત જેવો, પોતાનું એડિશનલ એડ કર્યા કરે. પોતાનું એડિશનલ એડ કર્યા કરે જ્યાં જરૂર નથી. આપણે ત્યાં એક કહેવત છે, લેસ ઇઝ મોર. જ્યાં જરૂર નથી ત્યાં તમે એડ કર્યા કરો. ખ્યાલ આવે? તમે કોઈ જરૂરિયાત હોય તમે એડ કરો, બરાબર છે, પણ ઘણીવાર જ્યાં જરૂર નથી ત્યાં એડ કર્યા કરો. અને ત્રીજા પ્રકારનો માણસ છે ભાગેડું. ભાગેડું માણસ હોય ને એ કદી ઉપર ના આવી ગયા. એને ખબર છે કે આ વસ્તુ જે કામ કરવાનો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણથી આ વસ્તુ બરાબર બંધ બેસતી નથી, પણ સામેનો વ્યક્તિ કહે છે, પંડિત કહે છે એટલે આને માની લીધું. ખ્યાલ આવે? પંડિતે કીધું એટલે તમે માની લીધું, એટલે તમે થઈ ગયા ભાગેડું. આ 3 પ્રકારના સ્વભાવ છે ને કદી તમને ઉપર ના આવવા દે. હવે આ બહુ વ્યવહારમાં વાપરવા બહુ અઘરા છે. વ્યવહારમાં વાપરવા બહુ અઘરા છે. વ્યવહારમાં કેવી રીતે તમે આગળ વધી શકો? પહેલી વસ્તુ કે જ્યાં જરૂર નથી ત્યાં તમારે ડાપણ કરવાની જરૂર નથી. એને એક્સેપ્ટ કરી લો. વર્તમાનની અંદર તમારું જે કર્તવ્ય છે કરો. અને તમે ટીમ વર્કમાં કરતા હો તો તમને જે ભૂલ દેખાય, તમને જે પ્રશ્ન થાય ઊભો કરો. પણ દેખાણી ભૂલ અથવા પ્રશ્ન થયો છતાં તમે એને દાબી દો. હુ કેર, જેને જેમ ખરું એમ કરે. ખ્યાલ એ નહીં. જે આપણે હુ કેર છે ને એનો આપણે ખોટો મિનિંગ કરીએ છીએ. હુ કેરનો સાચો મિનિંગ શું છે? ડોન્ટ માઇન્ડ, નો માઇન્ડ અથવા નોટ માઇન્ડ. પણ નોટ માઇન્ડ કેવી રીતે? ઘણીવાર અમુક લોકોને આ રીતે ભસવાની ટેવ હોય, ખોટું ભસવાની ટેવ હોય. એટલે દાખલા તરીકે હાથી જતો હોય એના માર્ગે, એટલે કૂતરો ભસે, એટલે આવી ભસવાની ટેવ હોય. ત્યારે હાથી શું કરે? હુ કેર નહીં,
નોટ માઇન્ડ. ખ્યાલ આવે? આપણે ભલે શબ્દ આપણે ઇંગ્લિશમાં હુ કેર એ બોલાય, પણ એનો સાચો અર્થ શું થાય? નોટ માઇન્ડ. એ માઇન્ડ ના લે, એ ચાલ્યો જાય. ખ્યાલ આવે? આ આ બધા શબ્દથી જેમ છે તેમ નહીં સમજી શકાય, પણ અમુક તમે આ ઉદાહરણ જુઓ તમને થોડીક ખબર પડી જાય. એટલે બીજો જે વ્યક્તિ છે બીજા પ્રકારનો, અથવા જે જ્ઞાની છે, જ્ઞાન માર્ગે ચાલી રહ્યો છે, એને ખબર છે પ્રકૃતિને એને જાણી લીધી છે કે આ દેહ છે રહેવાનો નથી, આ સગા સંબંધી રહેવાના નથી, આને મેન્ટેન કરવાનો છે, અમૂલ્ય છે, મેન્ટેન કરવાનો છે, પણ નાખી નથી દેવાનો. એટલે આ બધા જે સાર અને અસાર છે એના વિવેકપૂર્વક જીવે છે. બરાબર? એવો જે વ્યક્તિ હોય એને સંદેહ ના હોય, અને જ્યારે સંદેહ ના હોય ને ત્યારે તમે આગળ વધી ગયો. તમે પ્રશ્ન કર્યો એનો અર્થ એ નથી કે તમને સંદેહ છે. હવે આ બી મોટી મુશ્કેલી થાય છે. તમે પ્રશ્ન ના કરો એનો અર્થ એ નથી કે તમને સંદેહ નથી. રાઈટ? પ્રશ્ન કરવો અને સંદેહ બેને કોઈ લેવા દેવા નથી. તો સંદેહને કોની સાથે લેવા દેવા છે? સંદેહના અનુભૂતિ જ્ઞાનની સાથે લેવા દેવા છે. જ્યારે તમારી અંદર અનુભૂતિ જ્ઞાન ના હોય, જ્યારે તમારી અંદર અનુભૂતિ જ્ઞાન ના હોય અને પ્રકૃતિની અંદર બધું પરિવર્તનશીલ હોય. તમને ફર્સ્ટ ક્લાસ એક ગઈકાલનો એક્ઝામ્પલ આપું. ગઈકાલે અમે એક બીડ કરતા હતા. હવે આજ સુધી મેં કેટલાય બીડમાં પાર્ટિસિપેટ થયું, કેટલાય બીડ કરેલા છે. બરાબર? હવે એનો કોન્ટ્રાક્ટ હતો લમસમ. તો જનરલી લમસમ કોન્ટ્રાક્ટ હોય તો એની અંદર ડોલર વેલ્યુ આપવામાં આવે, સ્કોપ આપવામાં આવે. આ જનરલ ટર્મિનોલોજી છે. હવે ડે બાય ડે ક્લાયન્ટો આખું તમારી જોડે ટાસ્કનું ટેબલ માગે ને બધા રિસોર્સિસ માગે. હવે રિસોર્સિસ ખરેખર ક્લાયન્ટ નથી માગતા, પણ ક્લાયન્ટ શબ્દ વાપરે છે અંદર કે ડિટેલ તમે પ્રોવાઈડ કરો. અને એના પછી કોઈકે બનાવ્યું કે ધીસ ઇઝ ધ બેસ્ટ વે, અને પછી કોઈકે પકડ્યું. હવે પકડ્યું છે મૂકી નહીં શકતા. બરાબર? તો આપણી જોડે આવે તો તમારો પહેલાનો અનુભવ છે કે એમાં તમારે જે મૂકવાનું હોય આ રીતે ડિટેલ ટેબલ ના મૂકવાનું હોય, પણ ડોલર વેલ્યુ, કારણ કે લમસમ કોન્ટ્રાક્ટ છે અને જે કોઈ રિસોર્સિસ છે એના ડે રેટ મૂકવાના હોય. આટલી વસ્તુ હોય રિયાલિટીમાં. જો તમે કોન્ટ્રાક્ચ્યુઅલી જો તો આટલી વસ્તુ આવે. એથી વિશેષ માગવાનો કોઈ અધિકાર નથી. અને એ જે ડિટેલ માગી છે ને, ડિટેલનો અર્થ આ થાય, એથી વિશેષ ના થાય. સ્કોપ, દરેક રિસોર્સનો ભાવ, કેટલા કલાક અને કેટલા ડોલર વેલ્યુ, આટલું થાય. અને પછી દરેક ટાસ્કની અંદર કોના કોના કેટલા આવર છે એ બધી ડિટેલ પ્રોવાઈડ કરવાની જરૂર ના હોય. તમને અનુભવ છે કે ભાઈ આવી વસ્તુ ના હોય, તમે સંદેહ કર્યો, સામેવાળો પછી આ આર્ગ્યુમેન્ટ કરે કે અમે જો આ શબ્દ વાપર્યો છે અંદર ડિટેલિંગનો, હવે આનું આઉટકમ શું? આનું કોઈ આઉટકમ નહીં. આનું આઉટકમ શું? કોઈ આઉટકમ નહીં. તમે જો એને વકીલ રોકો તો તમારો આ કેસ છે એ 2 વર્ષ સુધી ચાલી શકે. આનું કોઈ આઉટકમ નહીં. તો પછી શું કરવું પડે? તો પછી તમારે જેણે બનાવ્યું હોય એને લેટ ગો કરવું પડે. જય ભાઈ બરાબર છે કે જા, ખ્યાલ આવે નહીં, એને એક્સેપ્ટ કરી લેવું પડે. પણ એક્સેપ્ટ કરતા તમારે કોઈ કર્તૃત્વ ધારણ કરવાની જરૂર નથી કે મેં ઓપોઝ કર્યો કે આ કર્યો કે ના કર્યો. એ ઓપોઝ થયો કેમ? કારણ કે તમારો અનુભવ છે આગળનો. તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? પ્રકૃતિની અંદર તમારો અનુભવ છે કે ભાઈ જનરલી લમસમ કોન્ટ્રાક્ટ હોય તો એમાં આટલી વસ્તુ હોય. બરાબર? પણ આ વખતે આ કોન્ટ્રાક્ટની અંદર અલગ શબ્દ વાપર્યો છે, એનું અર્થઘટન અલગ કરવામાં આવ્યું છે, તો પછી એમાં માથાકૂટ કરવાની જરૂર નથી. ઇટ્સ ઓકે. એટલે
આ પ્રકૃતિના અનુભવ છે ઓલવેઝ બદલાય, અને એટલા માટે એ પ્રકૃતિના અનુભવ છે, એ જે બદલાવાની પ્રકૃતિનો સ્વભાવ છે, પરિવર્તન સ્વભાવ, એ એક્સેપ્ટ કરવાનું છે. એની ઉપર સંદેહ નથી કરવાનો. તમને ખ્યાલ આવે? શબ્દ સંદેહ ક્યાં નથી કરવાનો? પ્રકૃતિનો પરિવર્તનશીલ સ્વભાવ છે એની ઉપર સંદેહ ના કરે એ સાચો જ્ઞાની. પછી તમે પકડી રાખો, ના લમસમ છે આટલું જ આપો, આમ ના આપો. ના, એ પકડવાની જરૂર નથી, ઝઘડો કરવાની જરૂર નથી. આ દુનિયાદારી છે, બધું બદલાઈ શકે. ઇટ્સ ઓકે, ફાઇન. એટલે સાધકે શું કરવું જોઈએ? હવે હું તમને એ પણ શીખવાડું. સાધકે સંદેહ ઉપર સંદેહ કરવો જોઈએ, તો એનું સોલ્યુશન આવે. સંદેહ ઉપર સંદેહ કરે તો એનું સોલ્યુશન આવે. હવે આજનો જે શ્લોક છે એની વાત કરીએ. એમાં પણ ભગવાને એ જ વાત કરી છે, લક્ષણ બતાવ્યા છે. ભલે લોકો આને ભક્તિ યોગનો કે, એક વસ્તુ યાદ રાખો, આ જે શબ્દો અથવા લેબલ માર્યા છે ને, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, બુદ્ધિ યોગ, એ લેબલમાં ફસાવાની જરૂર નથી. ભગવાને વાત કરી છે કે દરેક વ્યક્તિનો સ્વભાવ યુનિક હોય. દરેકના રસ રુચિના અંગ અલગ છે. દરેકનો સ્વધર્મ અલગ છે, દરેકનો સ્વભાવ અલગ છે, દરેકનું કર્તવ્ય અલગ છે. એના બંધ બેસતા જોડકા નહીં કરો. સમજી લો કે ભગવાન એક ડુંગરની ટોચ ઉપર બેઠેલા છે અને આપણે ટોચ ઉપર જવાનું છે. અથવા સમજી લો કે ભગવાન સિડની બેઠા છે અને આપણે સિડની ઉપર જવાનું છે. હવે તમારી જેવી રુચિ એવું તમે સાધન નક્કી કરો, અને જેવું સાધન નક્કી કરો એવો પછી રસ્તો નક્કી કરવો પડે. તમારે પગપાળા જવું હોય તો પછી મોટરવે ઉપર ચલાય નહીં, અને તમારે બોટ લઈને જવું હોય તો પછી હાઈવે ઉપર ના ચલાય. ખ્યાલ? સિમ્પલ, આટલી જ વસ્તુ કરવાની છે. આ આખું જે પિક્ચર છે ને એનો સાર એટલો જ છે કે આપણને ભગવાને જે આગળ આપણી અતૃપ્ત વાસનાઓ છે પૂરી કરવા માટે આપણને સ્વભાવ આપેલા છે, અને સ્વભાવ મુજબ આપણે સ્વધર્મ લેવાનો છે, અને એ મુજબ આપણે પછી કર્તવ્ય બજાવવાનું છે. ક્યાં સુધી? કર્તવ્ય ક્યાં સુધી છે કે જ્યાં સુધી આપણું અધૂરપ ટળી ના જાય, અતૃપ્ત વાસનાઓ આપણી ટળી ના જાય, આપણી અંદર પૂર્ણતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી. આપણે બાવળ હોઈએ તો બાવળ બનવાનું છે, લીમડો હોઈએ તો લીમડો બનવાનું છે, આંબો હોઈએ તો આંબો બનવાનું છે. ભગવાનના દ્રષ્ટિથી બાવળ અને આંબાની અંદર કોઈ વેલ્યુથી કોઈ ફેર નથી. ભલે બહારથી ફેર છે, વેલ્યુથી કોઈ ફેર નથી. જેટલું વેલ્યુ આંબાની છે એટલી જ વેલ્યુ બાવળની છે. ખ્યાલ? આજે ભગવાને પ્રકૃતિની અંદર માખી મૂકી છે, માખી જેવો જીવ, તો એનું પણ એક કર્તવ્ય છે. એની વેલ્યુ તમારા જેટલી જ છે. તમે જેને મોટા ગુરુ માનીને પગે લાગતા હશો એની જેટલી વેલ્યુ છે જીવ તરીકે, એટલી જ વેલ્યુ બીજા જીવ તરીકેની છે. પરમાત્મા બંનેની અંદર પ્રકાશી રહ્યા છે, યાદ રાખો. દરેકનું કર્તવ્ય અલગ છે, એટલે સોશિયલ વેલ્યુ અલગ છે, જીવની વેલ્યુ સરખી છે. સોશિયલ વેલ્યુ અલગ છે, કારણ કે સોશિયલમાં પેલા ગુરુજી હોય, ઘણા બધાને ઉપદેશ આપતા હોય, સારા માર્ગે વળતા હોય, બરાબર, તો ઇટ્સ અલગ છે. અસુર જે હોય એ પણ ભગવાનના આધારે ઉભેલો છે. એની અંદરથી પણ પરમાત્માની શક્તિ પ્રકાશી રહી છે, છતાં એને શું કરે છે? એ અસુરને પણ એની ગતિએ પહોંચાડે છે. વિચાર કરો. ખ્યાલ? એટલે આપણે કઈ અસુરી સ્વભાવ ભેગો નથી, ઊભો નથી કરવાનો. હવે 10મા શ્લોકની અંદર બીજા લક્ષણની વાત કરી. કયા લક્ષણો વાત કરી? 10મા શ્લોકની અંદર વાત કરી કે જે કંઈ કર્મ છે એ ભગવાનને અર્પણ કરી દે. વોટ ઇઝ મીન્સ કર્મ ભગવાનને અર્પણ કરી દીધા? કર્તૃત્વ ધારણ ના કર્યું, સિમ્પલ.
વસ્તુ એક જ છે. તમે ગમે તે લક્ષણ પકડો સાધક તરીકે, તમે આગળ વધી શકશો. આ જે 7મા 8મા 9મા 10માની અંદરથી તમે ગમે તે પકડો. કર્મ ભગવાનને અર્પી દેવા, એનો અર્થ શું થયું? કર્તૃત્વ ધારણ ના કરવું. કર્તૃત્વ ધારણ ના કરવું. 8 અને 9ની અંદર હેપનિંગની અંદર એ શું છે? કર્તૃત્વ ધારણ ના કરવું. સિમ્પલ. મેસેજ સિમ્પલ જ છે ભગવાનનો. બીજો શબ્દ ભગવાને વાપર્યો છે, સંગમ ત્યક્ત્વા. અહીંયા સંગનો અર્થ શું છે? આસક્તિ. અથવા પણ કોની આસક્તિ? સંગ કોનો? પ્રકૃતિનો, કામનાનો. કોનો સંગ? કામનાનો, પ્રકૃતિનો. આ બે વસ્તુ, અહીંયા બે લક્ષણોની વાત કરી છે. જો આ બે વસ્તુ તમે છોડી દીધી, કામના છોડી દીધી, કા પછી તમે તમારા કર્મ છે એમાં કર્તૃત્વ છોડી દીધું, ગમે તે એક વસ્તુ છોડી દો, તો પણ તમે પછી પાપ લાગશે નહીં તમને. તમારા માટે પછી કર્મ રહેશે નહીં. આપણે જો 13મા અધ્યાયનો 21મો શ્લોક પણ મૂકેલો છે અહીંયા, 20-21, બરાબર, કે આપણા જે કંઈ જન્મ મરણનું મુખ્ય કારણ છે ને, એ રાગ છે. આ વસ્તુ યાદ રાખો. એટલે જ્યારે સાધન કરીએ ઉપર ઉઠવા માટેના, ત્યારે રાગને મહત્વ આપવું પડે. કોને મહત્વ આપવું પડે? રાગ. એકવાર રાગને મહત્વ આપશો ને, તો ધીરે રહીને તમે ઉપર ઉઠી શકશો. ધીરે રહીને ઉપર ઉઠી શકાશે. રાગના કારણે બધી જ તકલીફ છે. અને એ જ વાત ભગવાને પછી આગળ વાત કરી છે કે એ રાગના કારણે કામના પેદા થાય છે. બીજા અધ્યાયમાં વાત કરી, જેની પ્રત્યે તમે ચિંતન કરો પ્રકૃતિની અંદર, એની અંદર તમને શું થઈ જાય? આસક્તિ થઈ જાય, મોહ થાય. અને આસક્તિ, મોહ છે, કામના ઊભી કરાવે. શું ઊભી કરાવે? કામના ઊભી કરાવે. અને કામના ઊભી થાય પછી બધા પાપ ચાલુ થાય. એટલે સારનો સાર, આ જે 4 શ્લોક છે એમાં જે બધા લક્ષણો કીધા, સારનો સાર શું છે? તમે જ્યાં ઊભા છો, તમને જેની અંદર રસ છે, ભલે જેની અંદર રસ રહ્યો, એની અંદર ઊંડા ઉતરો. એની અંદર ઊંડા ઉતરીને જુઓ. આપણને દરેક વ્યક્તિને સહેજે મોહ આસક્તિ ક્યાંક હશે. એ મોહ આસક્તિને ધીરે 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 તમે ચેક કરો. અને એ મોહ આસક્તિની અંદર જે 90% મોહ છે, 10% પ્રેમ છે ને, એ પ્રેમને પછી તમે ધીરે ધીરે પ્રેમને મહત્વ આપવા માંડો. એટલે તમારો જે મોહ આસક્તિ કામના છે ને, એ કામના ધીરે ધીરે ઘટતી જશે ને પ્રેમ ધીરે ધીરે વધતો જશે. જેમ જેમ પ્રેમ વધશે ને, પ્રેમનો અર્થ શું થાય? એક્સેપ્ટન્સ. પ્રેમનો અર્થ શું થાય? એક્સેપ્ટન્સ. જેમ છે તેમ એક્સેપ્ટન્સ, એનું નામ પ્રેમ. ધીરે 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 પ્રેમ વધશે. અને જ્યારે 51% પ્રેમ થશે ને, એટલે ઓટોમેટિકલી એ પ્રેમ કહેવાશે. અને પછી કન્ડિશનલ લવમાંથી અનકન્ડિશનલ લવમાં જતા રહો, એનું નામ ભક્તિ. આજે કામના, પ્રેમ અને ભક્તિ છે ને, આપણે અલગથી જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.